like, share and subscribe. હેલો બાળ મિત્રો, કેમ છો? આજની આપણી બાળ વાર્તાનું નામ છે લાડુ ચાલ્યો વડાપ્રધાન બનવા. કોઈ એક ગામમાં એક ડોસાજી અને ડોસીમાં રહેતા હતા. એક દિવસ ડોસાજી કહે, ડોસીમાં આજે તો લાડુ ખાવાનું બહુ મન થયું છે. લચપતતા ઘી ને કોલ્હાપુરી ગોળનો મીઠો મગમગતો લાડુ બનાવો આજે તો. એટલે ડોસીમાએ તો ભાલના મોટા કાઠા ઘઉં દળ્યા, જાજુ મોળ નાખીને મુઠિયા વાળ્યા, ભગરી ભેંસના ઘીમાં એ મુઠિયા તળ્યા અને પછી કોલ્હાપુરી ગોળ અને લચપચતું ઘી નાખીને લાડુ બનાવ્યા. કુલ 3 લાડુ વાળ્યા. એક લાડુ ડોસાજીએ ખાધો, એક લાડુ ડોશીમાએ ખાધો અને ત્રીજો લાડુ વાટકામાં મૂક્યો અને કહે કે સાંજે આ લાડુ વેચીને ખાઈશું. પછી ડોશીમાં લુગડા સાંધવા બેઠા અને ડોસાજીએ છાપું લીધું. છાપું વાંચતા જાય ને ડોશીમાને સમાચાર કહેતા જાય. એવા એક સમાચાર સાંભળીને લાડુ તો ચમકી ગયો. ડોસાજી કહેતા હતા, દિલ્હી શહેરમાં વડાપ્રધાન અવસાન પામ્યા છે. નવા વડાપ્રધાનની શોધ ચાલે છે. કહે છે કે લોકોને મીઠો મધુરો વડાપ્રધાન જોઈએ છે. લાડુને તો વડાપ્રધાન બનવાનું મન થઈ આવ્યું અને મનમાં કહે, મારા જેવું મીઠું મધુર જગમાં બીજું કોણ છે? એણે તો વાડકામાં ડોલવા માંડ્યું, નાચવા માંડ્યું અને વાટકો પડ્યો આડો અને લાડુ તો દડ દડ કરતો બહાર નીકળી ગયો. રસોડું છોડ્યું, રૂમ છોડ્યો, છાપો વાંચતા ડોસા છોડ્યા, લુગડા સાંધતા ડોસી છોડ્યા, ગામ છોડીને લાડુ દોડવા લાગ્યો કે આવે વહેલી દિલ્હી. થોડુંક ચાલતા વન આવ્યું. વનમાં ઊંચા ઝાડ આવ્યા અને એમાં વચ્ચે નાના મોટા જાનવર વસે. પહેલા તો એક સસલો સામે મળ્યો. લચપત તો લાડુ જોઈને સસલાના મોંમાં તો પાણી આવી ગયું અને એ કહે, લાડુ લાડુ તને ખાવ. લાડુ કહે, પહેલા મને એક ગીત ગાઈ લેવા દે, પછી મને ખાજે. એણે તો ગીત ગાવા માંડ્યું. કાઠા મોટા ઘઉં લીધા ને મીઠો લીધો ગોળ, ભગરી ભેંસનું ઘી ઉમેરી કીધી ચોળા ચોળ, એમ કરીને લાડુ વાળ્યો પૂરો ગોળ મટોળ. હું તો ચાલ્યો દિલ્હી, સસા ઊભો આંખો ચોળ. આમ બોલતા જ લાડુએ ગડગડતી દોટ મૂકી અને સસલો બિચારો આંખો ચોળતો રહી ગયો. લાડુ તો ક્યાંય દૂર નીકળી ગયો અને એટલામાં એને એક વરુ મળ્યો. લચપત તો લાડવો જોઈને વરુના મોંમાં પણ પાણી આવી ગયું અને એ કહે, લાડુ લાડુ હું તને ખાઉં. લાડુ કહે, ઘડીક ખમી જા વીરા, હું એક ગીત ગાઉં. અને ગાવા માંડ્યો. કાઠા મોટા ઘઉં લીધા ને મીઠો લીધો ગોળ, ભગરી ભેંસનું ઘી ઉમેરી કીધી ચોળા ચોળ, એમ કરીને લાડુ વાળ્યો પૂરો ગોળ મટોળ. હું તો ચાલ્યો દિલ્હી, વરુ ઊભો આંખો ચોળ. આમ બોલતા જ લાડુએ ગડગડતી દોડ મૂકી અને વરુ બિચારો પણ આંખો ચોળતો રહી ગયો. વળી પાછો લાડુ દૂર દૂર નીકળી ગયો. રસ્તામાં એને રીંછ મળ્યું, વાઘ મળ્યો, સિંહ મળ્યો. બધાઈને એણે ગીતને બહાને ઉલ્લુ બનાવ્યા અને બધાઈને પોતાની રસ્તામાંથી દૂર કરી દીધા. વનનો છેડો હવે હાથ વેતમાં જ હતો. આટલા બધા જાનવરોને લાડુએ મૂર્ખ બનાવ્યા હતા. એના અભિમાનનો તો પાર જ નહોતો. એને લાગ્યું કે મારા જેવો મીઠો બોલો જગતમાં કોઈ નહીં, દિલ્હીનો વડાપ્રધાન તો હું જ બનીશ. લાડુ તો વડાપ્રધાન પદના સપના જુએ છે ને દળબડ દળબડ દોડીએ જાય છે. ત્યાં તેને સકરો શિયાળ સામે મળ્યો. સકરાએ કહ્યું, લાડુ લાડુ હું તને ખાઉં. લાડુ કહે, ઘડીક ખમી જા વીરા, હું એક મીઠું મીઠું ગીત ગાઈ લઉં. અને એણે પોતાનું ગીત ગાવા માંડ્યો. કાઠા મોટા ઘઉં લીધા ને મીઠો લીધો ગોળ, ભગરી ભેંસનું ઘી ઉમેરી કીધી ચોળા ચોળ,
એમ કરીને લાડુ વાળ્યો પૂરો ગોળ મટોળ. હું તો ચાલ્યો દિલ્હી શિયાળ ઊભી આંખો ચોળ. ત્યાં તો શિયાળે આંખોને બદલે કાના મળવા માંડ્યા. એ ભાઈ બોલ્યો, ભાઈ લાડુ, ગળપણના કારણે મારા કાન જરા કાચા થઈ ગયા છે. તારો અવાજ તો ભારે મીઠો લાગે છે, પણ તે શું ગાયું એ મને સંભળાયું નહીં. જરાક મારા કાનની નજીક આવીને ગીત ગા. લાડુ તો રાજી થઈ ગયો. ચતુર શિયાળ પણ મારા અવાજને વખાણે છે. વાહ વાહ, આવા મીઠા અવાજથી હું તો જરૂર વડાપ્રધાન થઈ જઈશ. લાવ બાપડા શિયાળને મારા ગીતનું ફરી લાભ આપો. આમ વિચારીને લાડુ નજીક સરક્યો અને શિયાળના કાનની નજીક જઈને ગીત ગાવા લાગ્યો. પણ શિયાળ તો લુચ્ચું હતું. એને તો તરત જ ઝડપ મારીને લાડુને ઝાલી લીધો અને પેટમાં પધરાવી દીધો. લો બસ, લાડુભાઈની દિલ્હી જાત્રા તો અહીં જ પૂરી થઈ ગઈ અને બિચારાના વડાપ્રધાન બનવાના સપના પણ રોડાઈ ગયા. તો બાળ મિત્રો, મજા આવીને મીઠ મધુરા લાડવાની વાર્તા સાંભળીને? તો આવી જ સરસ મજાની વાર્તાઓ સાંભળવા માટે, જોવા માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ગુર્જર નગરી કિડ્સ ચેનલ.